ઝઘડિયા તાલુકાના ભાલોદ તરસાલી ગામે ભારે વરસાદ અને તોફાનના કારણે મોટા પ્રમાણમાં નુકસાન. હવામાન વિભાગની આગાહીને પગલે ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે પવન અને વરસાદને કારણે ભરૂચ જિલ્લા સહિત ઝઘડિયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં લોકોના મકાનોની પતરાની છતો ઉડી ગઈ હતી, તેમજ કેટલાક મકાનોની દિવાલો પણ ધરાશય થઈ છે અને વાહનો પર વૃક્ષો ધરાશય થવાની ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. સાથે રાજપાડીથી ભાલોદ, ઝઘડિયાથી રાજપાડી જેવા માર્ગો પર વૃક્ષો ધરાશય થવાના કારણે કલાકો સુધી વાહન વ્યવહાર બંધ રહ્યો હતો. ઝઘડિયા તાલુકાના ભાલોદ તરસાલી ખાતે મોડી રાત્રે ફૂંકાયેલ પવન અને ભારે વરસાદના કારણે લોકોના મકાનોના પતરાની છતો ઉડી ગઈ હતી, તેમજ મકાનોની દિવાલો પણ પડી ગઈ છે અને કેટલાક વાહનો પર વૃક્ષો ધરાશય થવાથી ખૂબ મોટા પ્રમાણમાં લોકોને નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે. ભારે વરસાદ સાથે પવન ફૂંકાવાથી ભાલોદ, તરસાલી, ટોઢિદ્રા જેવા વિસ્તારોમાં ખેતીને પણ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. મારું નામ મલિક મોહમ્મદ છે. ઝઘડિયા તાલુકાના ભાલોદ નવી તરસાલી ગામનો રહેવાસી છું. ગઈ રાતે જે મોડે ભારે તુફાન અને વરસાદના કારણે મારે ઘરમાં વધારે નુકસાન થયું છે. આ છત ઉડી ગયેલી છે અને વરસાદના કારણે ભારે નુકસાન થયેલું છે. ઘરગૃહસ્થી વસ્તુઓ પણ નુકસાન થયેલી છે અને ગામના બીજા ગામમાં બી કેટલા ઘરોને 6 થી 7 ઘરોમાં બધા પતરા ઉડી ગયેલા છે, દીવારો પણ પડી ગયેલી છે અને ઘરગૃહસ્થીની ચીજોને નુકસાન થયેલું છે. હું મલિક ઇસ્માઇલ તરસાલી ગામમાં રહું છું. રાત્રે જે તુફાન ગામમાં આવ્યો એમાં અમારી છત પતરા બધા ઉડી ગયા છે અને ઘરના સામાન જે હતું બધું એ પધરી ગયો, એમાં બગડી ગયો છે સામાન બધું ઘરમાં જે ભરેલું હતું એ બી, અને બધા પતરા અમારા છત ઉડી ગઈ છે.